ગામડાનો દમકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદ્રુભાઈ દાદલના જય માતાજી. મિત્રો, હવામાનની વાત કરીએ. અલ નીનો અને એની સામે લડનારો એક યોદ્ધા તૈયાર થયો છે એની વાત કરીશું આપણે દેશી મુજબ. ચોમાસું ક્યાં અટકી ગયું હતું અને કેવી રીતે ચક્રી થાય, કયા વિસ્તારોમાં કેવી રીતે ફાયદો થાય. મિત્રો, ખાસ આપણે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંચ અને એને લાગુ સૌરાષ્ટ્રના ભાગો છે તેમને ખાસ ચંદ્રમાં ફરતું કુંડાળું હોય તો કોમેન્ટમાં જણાવજો. આ વિસ્તારો માટે મોડલ થોડા નેગેટિવ છે હજી, પણ મોડલો પણ ફરશે. અને મિત્રો, આખી રાત દક્ષિણ ગુજરાતમાં સુરત આજુબાજુ ચાલુ હતો. સુરતમાં ચાલુ હતો. આપણે વિડીયો ફેસબુક ઉપર અને આપણા પેજ ઉપર અને યુટ્યુબ ચેનલ ઉપર જોયા. હવે મિત્રો, અલ નીનો શું છે તમને કહો. અલ નીનો બન્યો છે અને નથી બન્યો, આ બે વચ્ચે એજન્સીઓ વચ્ચે મતભેદ છે. તો ચોમાસું આપણું કેમ આગળ નથી વધ્યું? મિત્રો, હિન્દ મહાસાગર થોડો મોડો જાગ્યો છે. એ નથી પોઝિટિવ કે નથી નેગેટિવ, નેચરલમાં છે. અત્યારે અલ નીનો અને લા નીના વચ્ચે નેચરલનું કહેવાય રહ્યું છે. હવે પછી બનશે, મજબૂત બનશે, પણ સામે તેની માટે લડવા તૈયાર થઈ રહ્યો છે હિન્દ મહાસાગર. હવે એ કેવી રીતે મિત્રો? જ્યારે કોઈ પણ વસ્તુ બનતી હોય ત્યારે કુદરતે એની સામે મારો મૂકેલો હોય છે. હિન્દ મહાસાગર જે મેડાસ્કર, આફ્રિકા ખંડ પાસે મેડાસ્કર ટાપુ આવ્યા છે અને ચોમાલિયાના પવનો કહેવાય, જે આપણે ભારતીય ચોમાસાને આગળ વધારે અને સ્પીડમાં વાય તે અત્યાર સુધી નબળા રહ્યા છે. હવે તે જાગ્યો છે હિન્દ મહાસાગર અને એથી આ લઈને અલ નીનોના સામે લડવા તૈયાર થયો છે. હવે આ ચોમાસું લેટ પડ્યું એટલે અત્યારે અલ નીનોનો ડર બેહવાઈ ગયો હતો. એટલે એવું જ લાગે કે ખરેખર અલ નીનો બની ગયો છે. હાલો આપણે માની લો કે બની ગયો છે, પણ ભૂતકાળના એવા ઘણા વર્ષો છે કે અલ નીનો ન હોય એવા વર્ષમાં પણ જુલાઈમાં, એટલે કે આરડી બીજ 5 પણ વાવણી થયેલી છે. એવા આપણે ઘણા દાખલા જોયા છે. ત્યારે અલ નીનો નથી. હજી અમારા વેધર ગુરુ અચોકભાઈ પટેલ એવું કહે છે કે હજી અલ નીનો બનેલ નથી, નેચરલમાં છે. અને જે એજન્સીઓ 3-4 એમાં પણ મતભેદ છે. નોવા અમેરિકન અને બીઓએમ ઓસ્ટ્રેલિયન એજન્સીઓ કહે છે કે બની ગયો છે, અને બીજી બે એજન્સીઓ હજી એમ કહે છે કે અલ નીનો બન્યો નથી. હવે મિત્રો, એની સામે હિન્દ મહાસાગર લડાઈ થાય, કોણ જીતે એ કહેવું મુશ્કેલ છે. કારણ કે વધારે તમને પોઝિટિવ પણ મારે નથી બતાવી. હવે મિત્રો, આપણે વરસાદના વિસ્તારોની વાત કરીએ તો ગુજરાત રિજન ઉપર અને અડધા સૌરાષ્ટ્રની ગેરંટી સાથે કહી શકીએ કે આ વિસ્તારોમાં વરસાદનો ચાળમચાળો રાઉન્ડ આવી રહ્યો છે. હવે જે કાંઈ મોડલોનો આજ સુધીનો એક દિવસ બહુ પોઝિટિવ, એક દિવસ નેગેટિવ થઈ રહ્યા છે, જે કાંચ પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને રાજકોટના અમુક ભાગો, સુરેન્દ્રનગરના અમુક ભાગો જે પશ્ચિમ બાજુના છે, અને કાંચ, આના માટે મોડલો એટલા બધા પોઝિટિવ નથી થયા. એકાદ દિવસ થઈ, બીજી વાર. પણ જે મોડલોની તમે કડ જોવો એ મુજબ ક્યારેય વરસાદ રહેતો નથી. તમે અત્યારે વરસાદ ચાલુ હોય તો મોડલોનું હું ફોરકાસ્ટ હતું અને સેટેલાઇટમાં શું વાદળો બતાવે છે તે આપણે જોયું. એટલે તે વિસ્તારો જે મેં ગણાવ્યા તે વિસ્તારના મિત્રો ખાસ ચંદ્રમાં ફરતું જે કુંડાળું છે તે હોય તો જણાવજો. હવે મિત્રો, આપણે જે ચંદ્રમાં ફરતું કુંડાળું છે એનું ગઈકાલે જોયું કે જે ભેજ વધી જાય ત્યાં બરફ જામી જાય ઉપલા લેવલે, અને તેની ઉપર સૂર્ય ચંદ્રનો પ્રકાશ પડે એટલે કુંડાળું બને. એ કુંડાળું બને એટલે ભેજ ધીમે ધીમે 500 અને 700 એસપીએમમાં આવે ને એનો વરસાદ હોય. હવે મિત્રો, એસપીએની થોડી પણ તમને સમજણ આપી દઉં. 850 એસપી એટલે 1.5 કિલોમીટર ઊંચાઈ, 700 એસપી એટલે 3.1 કિલોમીટર ઊંચાઈ, અને 500 એસપી એટલે 5.5 કિલોમીટર. મિત્રો, લેવલ તો ઘણા એસપીએનું હવે આપણે કંઈક 12 મેઘ ખાંગા થયા એમ 12 મેઘ ખાંગા થાય એમ 12 લેવલ વધારે ઓછા પણ આવે. પણ મિત્રો, મુખ્ય લેવલો 850, 700 અને 500 એસપી. એમાં સૌથી મુખ્ય 700 એસપી 3.1 કિલોમીટર જે છે 700 એસપી એનો મુખ્ય ભાગ ભજવે.
હવે મિત્રો 850 એસપીમાં ભેજ હતો તો થોડા ઝાપટા પડતા હતા. 700 એસપીએમાં હવે ભેજ આવી રહ્યો છે. અત્યાર સુધી સૂકા પવનો પાકિસ્તાન સાઈડથી વાતા હતા અને નબળો એવો ટ્રફ હતો, પણ તે સૂકા પવનો આવી થઈ જતા હતા, ભેજ વધવા દેતા નહીં. હવે મિત્રો તે સૂકા પવનો નબળા પડી રહ્યા છે, એટલે સિસ્ટમ મિત્રો 4 જુલાઈ નજીક આવે છે, પણ ગુજરાત રિજનથી પાછી રિટર્ન થઈ જાય. ફરી એક બની 8-9માં ફરી આવે છે અને તે કચ્છ બાજુ જાય. હાલ એવા મોડલો બતાવી રહ્યા સંકેત, એટલે એમાં 4 રાઉન્ડ. એમાં જર્મન મોડલ તો ફૂલ પોઝિટિવ થઈ ગયું છે, ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છને ધરવી દે એવું. પણ જે મુખ્ય યુરોપિયન મોડલ છે તે હજી આપું કે ન આપું એવું છે. પણ ચંદ્રમાં ફરતું કુંડાળું હોય એટલે મિત્રો તમે કોમેન્ટ કરજો જે સાઈડ મેં ગણાવી એ સાઈડ. પશ્ચિમ સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગરના પશ્ચિમ ભાગો, મોરબીના ભાગો, રાજકોટના પશ્ચિમ ભાગો, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છ. આ મિત્રો કોમેન્ટમાં જણાવજો તમારે ચંદ્રમાં ફરતું કુંડાળું થાય છે કે નહીં. બીજું મિત્રો ઉત્તર ગુજરાત બાજુ પણ ખેડૂતો હરી રહેલા છે. તમારે તો અલનીનોની જરાય બીક નથી રાખવાની. સુપર અલનીનો થશે તો ભલે લેટ થયા, લેટમાં એવું અરબી વધારે સક્રિય થાય ત્યારે જ વહેલાસર વાવણી થતી હોય. બાકી જુલાઈની સિસ્ટમો જ મોટા ભાગે બંગાળની ખાડીની સિસ્ટમો જુલાઈ મહિનામાં જ ગુજરાતમાં આવે. આપણે અગાઉ પણ ઘણા વિડીયોમાં કહ્યું હતું. આપણે ગઈ સાલ મિત્રો પ્રશાંત મહાસાગરથી સિસ્ટમને સ્ક્રીન ઉપર બતાવી 5000 કિલોમીટરથી ગુજરાત સુધી લાવ્યા હતા અને તે ગુજરાત રિજન સુધી વરસાદ આવ્યો. સૌરાષ્ટ્રમાં નહોતો આવ્યો. જુલાઈ મહિનામાં ઓગસ્ટમાં હતું. હું લિંક મળશે એટલે કોમેન્ટ બોક્સમાં મૂકીશ, તમે જોજો. તમને સ્ક્રીન ઉપર જ કેવી રીતે સિસ્ટમ આવી જે સમજાય જશે. એ મિત્રો ઘણા બધા હવામાનમાં હોય છે, ઘણા બધા ચોમાસા માટે પરિબળો હોય છે. ઘણું બધું સમજવા જઈએ તો ઘણું બધું આપણને અઘરું પણ પડે, પહેલી વાર સમજાય પણ નહીં. અને કુદરત આગળ બધા લાચાર હોય છે મિત્રો. માણસ સ્માર્ટ બન્યો તો કુદરતે કેવો ખ્યાલ કર્યો. ગઈ સાલ પુષ્કળ નીણ કૂચો થયો. 6 રૂપિયા 80 રૂપિયાનો મણ મળતો, ત્યાં માવઠું 10 દિવસનું દિવાળી પછી આવીને બધું બગાડી નાખ્યું. જે હાડ અડતું હતું એને બગાડી નાખ્યું. એટલે અત્યારે 300 રૂપિયા ભાવ થયો અને વરસાદે ખેંચાવી દીધું. નકર અત્યારે ઢોરને રખડો પણ થઈ જાય અમુક જગ્યાએ, જે બંધિયાર હોય છે ડાપાળા તે. એટલે આ કુદરતનો ખેલ છે. માણસ ગમે એટલો સ્માર્ટ બને એમાં કોઈનું ચાલવાનું નથી. પણ મિત્રો અલનીનો કદાચ બની ગયો છે તો તેની સામે યોદ્ધા તૈયાર થઈ ગયો છે લડાઈ કરવા. બેફિકર રહેજો. જે કાંઈ ફારફેર રહેશે તે આપણે આગળ આપીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. જય માતાજી.